બાળ દોસ્તો, આજે 12મી માર્ચ 2025 હું ક્લેરા ક્રિશ્ચન આજે એક વાર્તા લઈને આવી છું, મારી જ લખેલી, મારા દોરેલા ચિત્રો સાથે, અને નામ છે કોયલે આપી પાકી કેરી. ઉનાળાનું વેકેશન પડી ગયું, ખૂબ ગરમી શરૂ થઈ ગઈ. બાળકોને ઘરમાં સૂચના મળી ગઈ કે સવારે અને સાંજે જ બહાર રમવા જવાનું, બપોરે બહાર નીકળવાનું નહીં, કેમ કે લૂ લાગે. એક દિવસ સવારે દેવુ, ચિંટુ, મિન્ટુ અને પિન્ટુ ચોકમાં ભેગા થયા. સવારે તડકો નહોતો એટલે ખૂબ રમ્યા અને પછી ભેગા થઈને વાતો કરી કે મિત્રો, આ શું, રોજ બપોરે વિડીયો ગેમ જ જોવાની, આપણને તો આ ગમતું નથી. ટીવી કરીએ તો ઘરમાં ગરબડ થાય છે, કંઈક અંતાક્ષરી કે એવું રમીએ તો પણ અવાજ થાય, તો કરવાનું શું? ચિંટુ કહે છે, દોસ્તો આજે વિડીયો ગેમ રમવાની નથી. મિત્રો કહે તો શું કરીશું? ચિંટુ કહે છે, આજે બપોરે આપણે બધા મારા આંબાવાડિયામાં જઈશું. અરે બધાએ તો ખૂબ તાળીઓ પાડી. આંબાવાડિયામાં જવાનું, મજા આવશે. અને પછી બધા છૂટા પડ્યા, ઘેર ગયા. ખૂબ આનંદથી ચાલતા ગયા. દરેકના હાથમાં લીમડાની સોટી હતી. વીંચતા જાય અને ચાલતા જાય, વાતો કરતા જાય, અને એમ કરતાં એ તો આંબાવાડિયામાં પહોંચી ગયા. આંબાવાડિયામાં એક મોટા આંબાની નીચે એક ઓરડી હતી અને પાસે મોટા આંબાની નીચે ખાટલો ઢાળેલો હતો. દેવુ તો કદી ચાલેલો નહીં, એટલે દેવુ તો જેવો ગયો એવો જ ખાટલાની ઉપર સૂઈ ગયો. અને એની નજર તો ઊંચે ગઈ. અરે દોસ્તો જુઓ, કેટલી બધી કેરીઓ, મોટી મોટી, ચાલો પાડીએ અને ખાઈએ. ચિંટુ કહે છે, દોસ્તો ઊભા રહો, આ કેરીઓ ખાટી લાગશે, આ કેરી ના ખવાય. તો દોસ્તો કહે છે, ક્યારે ખવાય? તો કે જુઓ, કેરી ક્યારે ખવાય? જ્યારે કેટલીક કેરી આંબા ઉપર જ પાકે, ભલે એની છાલ પીળી ન થાય, ઢીલી ના થાય, પણ એ અંદરથી એની સુગંધ આવે અને એની જાતે નીચે પડે, એને શાક કહેવાય. અને આવી કેટલીક શાક પડે ને પછી આંબા પરથી બધી કેરીઓ ઉતારવામાં આવે, એને આંબો વેળ્યો એમ કહેવાય. અને આવો આંબો વેળીએ પછી એ બધી કેરીઓને વખારમાં લઈ જઈને પૂળાની નીચે દબાવી દેવામાં આવે. અને કેટલાક દિવસ પછી એ કેરીઓની લીલી છાલ એ પીળી થઈ જાય, થોડીક ઢીલી થાય અને મીઠી મીઠી સુગંધ આવે, ત્યારે એ ખાવા લાયક બને. તો મિત્રો કહે છે કે હવે આપણે કેરી નહીં ખાવાની, અત્યારે નહીં મળે. ચિંટુ કહે છે, હા મળશે ખરી, કદાચ જો એવી એખાદી પાકી કેરી આંબા પર થઈ હોય શાક, અને શોધીએ તો મળે, અને તો ખાવાની મળશે, પણ શોધવી પડે. એવામાં આંબા પર બેઠેલી કોયલનો ટહુકો સંભળાયો. અને કોયલ બધી વાતો સાંભળતી હતી. અને એ જોઈને પેલો પિન્ટુ તો ગાવા લાગ્યો, કોયલ બેની શોધી દેને પાકી કેરી, કોયલ બેની શોધી દેને પાકી કેરી. અને કોયલને ખબર પડી ગઈ કે આ લોકોને તો કેરી ખાવી છે અને મારે શોધી આપવી પડશે. અને કોયલ તો એક ડાળ પર ચડે અને પછી બીજી ડાળ પર કૂદે અને ઊંચું જોઈને બધી કેરી શોધ કરે. કારણ કે એને ખબર હતી કે શાક થાય એ અમને જ પહેલી ખબર પડે, અમને જ પહેલી સુગંધ આવે. અને એણે તો એક કેરી જળી ગઈ અને એ કેરીને એણે પોતે એની પાસે બેસીને ડીંટામાંથી કોચવા લાગી. અને થોડી વારમાં તો એ ડીંટામાંથી કેરી છૂટી પડી અને ધબ દઈને ખાટલામાં પડી.
કાચામાં પડી એટલે છોકરાઓ કૂદવા લે, અરે કેરી મળી, કોયલે કેરી આપી. આપણું ગીત સાંભળીને કોયલે કેરી આપી. અને પછી એમણે તો ઓરડીમાં જઈને ચીંટુ છરી અને ડીશ લઈ આવ્યો. એને સમારી, ચીરીઓ કરી, બધાએ વહેંચીને ખાધી. બહુ જ મીઠી કેરી હતી. અને કેરી ખાઈને તો બધા બહુ આનંદ થઈ ગયો બધાને. ઘર તરફ પાછા ફર્યા. પણ ઘર તરફ પાછા ફરતા એ મીઠી મીઠી કેરી જેવી જ મીઠી મીઠી વાતો કરતા, મસ્તી કરતા પાછા ઘેર આવ્યા. આજે ખૂબ આનંદ થયો. અને કોયલે કેરી આપી હતી એ એમને યાદ રહી ગયું. એ કોયલે આપી પાકી કેરી. કેવી લાગી વાર્તા? થેન્ક યુ.